બાબા બાળીનાથ તપસ્યા કરી રહ્યા હતા. રાતના 12 વાગ્યાનો સમય બન્યો અને માતાજી આકાશ માર્ગે ઉડતા ઉડતા જાય છે. ત્યારે બાબા બાળીનાથને અંતર ધ્યાનથી જોયું કે આહાહા, આકાશમાં કોઈ દેવી જાય છે. પછી તો પોતાના હાથમાં આંજળી લઈને હવન કુંડમાં ઘા કર્યો અને હવન કુંડમાં નાખતાની સાથે જ જમીનથી આકાશ સુધીની દિવાલ બની ગઈ અને માતાજી એ દિવાલે અથડાઈ અને નીચે આવ્યા. બાળીનાથ જેવો તેવો બાવો નથી, પણ જુગ જુગનો જોગી હતો અને દેવીને કહે છે કે હે દેવી, કેમ અત્યારે? ત્યારે ગઢ પાવાની કાળકા વાત કરે છે કે મારે અને મનુ રાજાને વિવાદ થયો છે કે મને માથું ચડાવે એવો માણસની શોધમાં હું